નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞોએ સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેત પેદાશોના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા, કૃષિ અને બાગાયતો પાકોમાં આધુનિક તાંત્રિકતા સહિતના વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ જુદા જુદા કૃષિલક્ષી સ્ટોલ દ્વારા આધુનિક ખેતી પદ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા ખાતે રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવમાં સહભાગી થતા ખેડૂતોને સંબોધન કર્યું હતું, જેને પણ અહીં મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ રવિ કૃષિ મહોત્સવમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કર્યા। આ રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરનાર ખેડૂત અને ઔષધીય છોડની પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતનું સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું। આપણે જમીનની અંદર સારો ઉમેરા રાખીએ, એને કારણે જમીનની નિકાસ શક્તિ ઘટે છે, જમીનની અંદર માઇક્રોબિયલ એક્ટિવિટી ઘટે છે। 23 વર્ષ પહેલા જ્યારે બીટી કપાસ આવ્યો ત્યારે આપણે એક વીઘામાંથી ઘણા ખેડૂતો 40 મણ ઉત્પાદન લેતા, ઘણા ખેડૂતો 45 મણ 50 મણ સુધી ઉત્પાદન લેતા હતા। એ જ ખેડૂતો આજે 20-25 મણ થાય તો એ ખુશ થાય, રાજી થાય કે આ વખતે તો ખાંડી દોઢ ખાંડી સુધી કપાસનું ઉત્પાદન મળ્યું। પણ તમે જુઓ તો વીઘે ખાંડી તો ઉત્પાદન તમારું ઓલરેડી ઘટી ગયું છે। આ બધાની પાછળનું કારણ કે જમીનની અંદર આપણે સાર ઉમેરતા ગયા આજે જમીનને દેશનું રક્ષણ કરે છે, બોર્ડર ઉપર રહેલા જવાનો છે, અને બીજું પેટ બધાનું ખાલે છે કિસાનો છે। એટલે આપણે બે વસ્તુથી યાદ કરતા જઈ દેવાનું જય કિસાન, એ સૂત્રને સાર્થક કરવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા પહેલા રાજ્યના મુખ્યમંત્રી હતા, અને એમને નક્કી કર્યું કે મારા દેશના ખેડૂતો ખૂબ આધુનિક પ્રમાણમાં ખેતી કરે, જાજી આવક થાય, ઓછો ખર્ચ થાય, એ પદ્ધતિથી કામ કરવા માટે ખેડૂતોએ જ્યારે એમને ખેડૂતોને આગળ લઈ આવવા પ્રયત્ન કર્યા અને 2005 અને 2006 ની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત કરી। એક મહિના સુધી અલગ અલગ તાલુકામાં, અલગ અલગ ગામમાં કૃષિ મહોત્સવ માટે રથો કરી અને એન્જિનિયરો ગામે ગામે લોકોને જાગૃતિ આપવાનું કામ આ દેશના વડાપ્રધાન ત્યારના મુખ્યમંત્રી। મારું નામ જયેશભાઈ પ્રવીણભાઈ સોજિત્રા, મારું ગામ કેરાળા, તાલુકો જિલ્લો જૂનાગઢ। આજે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ છે। તેમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અને ખેતીમાં આધુનિકીકરણ વિશે ખૂબ જ સરસ માહિતી વૈજ્ઞાનિકશ્રીઓ અને માર્ગદર્શન આપેલ છે। તે માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર। અને ખાસ તો રાજ્ય સરકારે જે વિવિધ યોજનાઓ આપેલી છે તેમાં અમે તાર ફેન્સિંગમાં 9 હેક્ટરમાં 4 ખેડૂતોએ લાભ લીધેલો છે, જેની રકમ 2,47,000નો પેમેન્ટ ઓર્ડર આજે અમને મળી ચૂક્યો છે। એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર, જેથી કરીને અમારે રાતના ઉજાગરા હવે કરવા પડતા નથી અને અમે શાંતિથી સૂઈ શકીએ છીએ। મારું નામ પ્રવીણભાઈ લુણાગરિયા, મારું ગામ બિલખા। આજે 6 તારીખના રોજ જૂનાગઢ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલ સભાગૃહની અંદર રવિ કૃષિ મહોત્સવનું જે આયોજન થયેલ છે, એ આયોજનના સંદર્ભે માનનીય રાજ્યપાલ સાહેબની સૂચનાથી ગુજરાતભરની અંદર જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલી રહ્યું છે, એ અભિયાન અંતર્ગત હું છેલ્લા આ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। તેમજ મારે મોડલ ફાર્મ છે। મોડલ ફાર્મની અંદર મુખ્ય પાક સરગવો, હળદર તથા અન્ય શાકભાજી તથા મસાલા પાકોનું વાવેતર કરેલ છે। આ પાકનું હું અત્યારે મૂલ્યવર્ધન કરી અને બજારમાં વેચું છું। આની સાથે સાથે બીજી મારે ખુલ્લી જમીનની અંદર મગફળી, ઘઉં જેવા અન્ય પાકોનું વાવેતર કરું છું, એનું પણ મૂલ્યવર્ધન કરી અને ગ્રીડિંગ કરીને વેચું છું। આ ખેતી પદ્ધતિ અપનાવવાથી મારે ખેતી ખર્ચ ખૂબ ઘટ્યો છે, ખૂબ નજીવો આવ્યો છે, અને મારું ઉત્પાદન પણ પ્લસ થયું છે। એટલા માટે
દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું આ રવિ કૃષિ મહોત્સવના સંદર્ભમાં કે દરેક ખેડૂતોએ કમસે કમ પોતાના પૂરતું 1 વીઘો 2 વીઘો જેટલું પ્રાકૃતિક ખેતી કરી ગાય રાખી અને આપણે આ ધરતી માતાને સમૃદ્ધ બનાવીએ તેમજ આપણું આરોગ્ય સારી રીતે જળવાઈ રહે એ માટે તમામ ખેડૂતોને હું પણ એક અપીલ કરું છું કે ખરેખર આવા મહોત્સવની અંદર આપણે લાભ લેવો જોઈએ અને આપણા માનનીય રાજ્યપાલ શ્રી જે અભિયાન લઈને ચાલે છે એમાં આપણે બધાએ સહકાર આપવો જોઈએ. આ ખેતી કરવાથી આપણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. ફાયદો છે. સાચા અર્થની અંદર ગૌ માતાની સેવા, ગૌ માતાનું પૂજન, ધરતી માતાનું પૂજન, પ્રકૃતિની નજીક રહેવાનો એક અમૂલ્ય અવસર છે. આ અવસરનો લાભ તમામ ખેડૂતોએ લેવો જોઈએ એવી મારી સૂચના છે. જય ગૌ માતા, જય ધરતી માતા.